દોસ્તો કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો આજે આપણે કલ્ચર કેવી રીતે કરવું ભારતનું અને ગુજરાતનું, બરાબર, સાંસ્કૃતિક વારસો બધાનો વારંવાર ક્વેશ્ચન આવતો હોય છે કે કેવી રીતનું કરવું, બરાબર. તો એની વાત કરીશું આખા વિડીયોમાં. તો લાસ્ટ સુધી બનાવી રહેજો તો તમને ખ્યાલ આવી જશે. શરૂઆત છે એ ટોપિક લેવાનો, આપણો જે પીડીએફ આવી છે, બરાબર, સિલેબસની, એ લેવાની અને એમાં જેટલા ટોપિક છે એટલા જ કરવાના છે. આખું કલ્ચર કરવાની જરૂર નથી. એટલે બધા અલગથી કલ્ચરની બુક લાવો છો તો બરાબર છે, પણ બાકી એનસીઆરટી છે એ યુવાની એમાં કવર થઈ જાય છે ઓલમોસ્ટ, બરાબર. એ એનસીઆરટીની લિંક આપણી વિડીયોમાં નીચે મળી જશે, તો ત્યાંથી તમે લાવી શકો છો. અને બીજી અલગથી લાવી હોય તો પણ એની લિંક આપી દીધી છે કલ્ચરની, બરાબર. પણ મેન વસ્તુ એ છે કે કલ્ચર કેટલું કરવાનું ગુજરાતના સંદર્ભે અને ભારતના સંદર્ભે, બરાબર. તો ગુજરાતના રિલેટેડ જેટલું છે એટલું વધારે સિલેબસમાં છે. ભારતના સંદર્ભે છે પણ એ બધું મૂકી દીધું છે એમને. ભારતના સંદર્ભે બધું હસ્તકલા, સાહિત્ય કલા બધું એમાં મૂકી દીધું છે, બરાબર. એટલે આપણે જેટલું બને એટલું ગુજરાતના સંદર્ભે વધારે કરવાનું અને ભારતના સંદર્ભે કરવાનું છે, પણ ટોપિક વાઇઝ કરવાનું છે, બરાબર. તો ભારતનું આખું કરી દેવાની જરૂર નથી. કેટલું કરવાનું એ હું તમને થોડી બુકમાં સમજાવું. અને બીજું, આપણી જોડે જે જીકેની બુક હોય એ જીકેની બુકના આધારે પણ આપણે કરી શકીએ છીએ. જીકેમાં થોડું કલ્ચરના રિલેટેડ જેટલા બી સ્થાપત્યો છે, પછી ગ્રંથાલયો છે, સંગ્રહાલયો છે, એ બધું આપેલું છે. ગુજરાતના સંદર્ભે એ બધું પૂછાયું છે કે ગુજરાતના સંદર્ભે આ લખો, તો એ કરી દેવાનું, બરાબર. એ તમને થોડું સિલેબસ સાથે સમજાવું તો તમને ખ્યાલ આવશે. જો અમારી જોડે પીડીએફ કરાયેલી છે મેં, તમે ના કરાવી તો કરાવી દેજો. અને આવી રીતે તૈયારી કરવાની. સાંસ્કૃતિક વારસો છે તો વારસામાં કયું કરવાનું છે? ભારત અને ગુજરાતના સંદર્ભે કળા, સ્વરૂપ, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય બધું કરવાનું છે, બરાબર. પણ ગુજરાતના સંદર્ભે કેટલું છે? આ બધું નીચેનું છે ગુજરાતના સંદર્ભે છે, એટલે સૌથી વધારે ગુજરાતના સંદર્ભે છે એમ, એટલું ધ્યાન રાખીને ચાલવાનું. આ ભારત એકલું લખાઈ ગયું એટલે આ બધું બહુ મોટી વસ્તુ છે, બરાબર. આખું એક કરવાનું જ છે. પણ ભારતીયમાં મેળા, ભારતના ખાણીપીણી, એ બધું ભારતનું કરવાનું છે. પણ બીજા 3 થી 7 છે એ આ ટોપિક છે, 4-5 જેવા, એ ગુજરાતના સંદર્ભે છે, બરાબર. તો ગુજરાતના સંગ્રહાલયો, ગ્રંથાલયો બધું જીકેની બુકમાં આવી જાય છે. રંગભૂમિ, નાટ્ય એ બધું આવી જાય છે. આદિવાસી સંજીવન, તહેવારો, એનું મેં કલ્ચરની નોટ્સ બનાવી છે, એ આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકી દીધી છે, બરાબર. ગુજરાત સાહિત્ય, ગુજરાતી સ્થળ અને પર્યટન સ્થળો જીકેની બુકમાં જાય છે. હમણાં તમને થોડું બતાવું, પણ આ બધા ટોપિક છે એ અમારી આ બુક છે એમાં કવર થઈ જાય છે. જો ભારત અને ગુજરાત સાંસ્કૃતિક વારસો, કળા, સ્વરૂપ, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય, પીએસએમાં આખું, બરાબર. ભારત અને ગુજરાત સાહિત્ય વારસો, કળા, સ્વરૂપ અને સ્થાપત્ય આખું એમ. પછી ભારતીય સંત પરંપરા લોક, એ નથી કરવાનું. જો ભારતીય જીવન પરંપરા, મેળા, ઉત્સવ, ખાણીપીણી, એ બધું આમાં છે. જો બેઠ ટુ જીપીએસસીનો સિલેબસ પ્રમાણે જ ઉપાડીને મૂક્યું હોય એવું લાગી રહ્યું છે, બરાબર. તો આ છે ગુજરાતના સંગ્રહાલય, પુસ્તકાલય, સાંસ્કૃતિક, ધાર્મિક, સાહિત્ય, એ બધું આમાં છે, બરાબર. આ પ્રમાણે અહીંયા છે. તો ગુજરાતના 30 સ્થળો અને પર્યટન સ્થળો, ગુજરાતના 30 સ્થળો અને પર્યટન સ્થળો, એટલે આ બુકમાં જેટલું આપ્યું છે ભારતના સંદર્ભે કેટલું કરવાનું છે. ભારતના સંદર્ભે જો તમારી જોડે આ બુક હોય તો આ જેટલા ચેપ્ટર છે એ બધું કરવાનું છે. ભારતના સંદર્ભે છે અને ગુજરાતના સંદર્ભે છે, એટલે બધું કવર થઈ જાય છે ઓલમોસ્ટ, બરાબર. તો આ બધા ચેપ્ટર કરવાના રહેશે. એમાં બધું આવી જાય એવું છે, એટલે વાંધો આવે એવું નથી. અને આ બુક એ સારી બનાવેલી છે, બરાબર. તો તમારે મંગાવી હોય તો તમે ઓનલાઈન મંગાવી શકો છો. લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો ત્યાંથી મંગાવી શકો છો નીચે વિડીયોમાં, બરાબર. અને આમાં બધી રીતનું ડિટેલમાં સમજાયેલું છે. આમાં ઇતિહાસ પણ કવર થઈ જાય છે અડધો. જો હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, ચાંદોદ, કાલીબંગન બધું આવી જાય છે આમાં, બરાબર. બહુ બેસ્ટ બુક છે, આ બુક મંગાવી શકો છો. હવે આપણે જીકેની વાત કરીએ કે જીકેમાં કેવી રીતનું પૂછાય છે, બરાબર. જીકેમાં કયું કવર થાય છે? જીકેમાં આ જે ટોપિક છે એ બધા કવર થઈ જાય છે. સંગ્રહાલય, તીર્થ સ્થળો, બરાબર, તહેવારો, એ બધું, એટલે એ વાંધો આવે એવું નથી. જો ગુજરાતના તથ્યો છે એમાં બહુ સારી રીતે સમજો. પ્રાચીન નામો, બરાબર, ગુજરાતના સરોવર, ગુજરાતના કુવાઓ, ગુજરાતમાં આવેલા મહેલો કરવાની જરૂર નથી. ગુજરાતમાં આવેલા ગ્રંથાલયો અને ભંડારો, બરાબર, ગ્રંથાલયો. પછી ગુજરાતના સંગ્રહાલયો આવી ગયું, બરાબર. આ જેટલો ટોપિક છે એ બધા આમાંથી કવર થઈ જાય છે. એમાં આપણે જોઈએ કે ગ્રંથાલય, સંગ્રહાલયોમાં કેવું છે, 13મા નંબર ઉપર, બરાબર. તો આ શું છે, આપણે એક આઈડિયા આવે કે ભાઈ કેટલું આપણે તૈયાર કરવાનું છે અને કયું નહીં કરવાનું એમ. મેન વસ્તુ શું છે, તમે તૈયારી શાની કરો છો અને કયું સ્કીપ કરવાનું છે, આપણે ખ્યાલ આવવો જોઈએ. તો ગુજરાતમાં આવેલા ગ્રંથાલયો, ગુજરાત વિદ્યાપીઠ, બ્રિટિશ લાઇબ્રેરી, ભુજ એ વિદ્યાભવન, આ બધું આપણે છે એ તૈયાર કરવાનું રહેશે. આટલાથી આ બધું, બરાબર. અને પછી ગુજરાતના સંગ્રહાલય,
ગાંધી સ્મારક, બરાબર, આ બધા સંગ્રહાલયો છે એ બધા કરી દેવાના, બરાબર. અને આ બધું તો કરવાનું છે જીકેમાં, બરાબર, આ બધું તો કરવાનું છે, પણ હું અત્યારે કલ્ચરની વાત કરી રહ્યો છું. કલ્ચરના ટોપિકમાં આ અને આ એટલે આઈએમપી છે, એટલે આ બે જે વસ્તુ બે મેચ થતું હોય એ ખાસ તૈયારી કરવાની. બીજું બધું તો કરવાનું છે જીકેમાં, આખી આ બુક તો કરવાની જ છે, પણ હું કલ્ચરની વાત કરી રહ્યો છું, એટલે આ બુક અને આટલું કરવાનું રહેશે, બરાબર. તો જીકેમાં એટલું કવર થઈ જાય છે, એટલે એટલા બે ટોપિક પણ તમે આમાંથી કરી શકો છો. બરાબર, સિમ્પલ જ છે બસ. તો કલ્ચરની મેં નોટ્સ બનાવી છે, એ નોટ્સ પણ મેં ટેલિગ્રામમાં અપલોડ કરી દીધી છે. જો જોઈ ના હોય તો જોઈ લેજો એકવાર, બરાબર. અને એમાં બધું મેં જેટલા આદિવાસી જનજીવનમાં તહેવારો મેળાઓ છે એ બધું મેં એમાં લખ્યું છે, અને પોઈન્ટ વાઇઝ અને એ મૂકી દીધું છે, બરાબર. તો એ ખાસ જોઈ લેજો. અને બીજું કે આ ગુજરાતની રંગભૂમિ, નાટક, ગીતો, નાટ્ય મંડળી, એ બધું પણ એમાં કવર થઈ જાય છે, બધું લખ્યું છે મેં એમાં. તો એ નોટ્સ ખાસ જોઈ લેજો. બહુ ટાઈમ પહેલા મૂકી હતી, જ્યારે 6 મહિના 7 મહિના થયા, એટલે થોડું વધારે સ્ક્રોલ કરજો એટલે તમને મળી જશે જોવા. બાકી બધું તો મૂક્યા જઉં છું એટલે બધું આમ ખોવાઈ ના જાય એ રીતનું હશે, પણ એકવાર જો લો. સાંસ્કૃતિક વારસો કાં તો કલ્ચર નોટ્સ, મારી કલ્ચર નોટ્સ કાં તો મારી સાંસ્કૃતિક વારસા નોટ્સ એવું લખેલું હશે, તો એકવાર ચેક કરી લેજો, બરાબર. તો આ જેટલા બી ટોપિક છે ટોપિક વાઇઝ તૈયારી કરવાની, આખું કરવાની જરૂર નથી. ભારત, ગુજરાત, સાંસ્કૃતિક વારસો, કળા, સ્વરૂપ, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, એ બધું મેં કહી દીધું, બરાબર. અને ભારતીય મેળા, ઉત્સવ, ખાણીપીણા, એ બધું કહી દીધું. ગુજરાતના સંગ્રહાલય, પુસ્તકાલય, એવું કહી દીધું. ગુજરાતની રંગભૂમિ, નાટક, એ પણ આવી ગયું આપણી નોટ્સમાં. આદિવાસી જનજીવન, તહેવાર, મેળા, પોશાક, એ પણ આવી ગયું આપણે નોટ્સમાં. ગુજરાતી સાહિત્ય, પ્રવાસ, વળાંક સાહિત્ય, આ જે ગુજરાતી સાહિત્ય પ્રવાહ છે, જો એક વસ્તુ યાદ રાખો, તમે તૈયારી કરો તો સ્માર્ટ વર્ક કરવાની, ઇન્ટરનેટનો ખૂબ ઉપયોગ કરવાનો. તમે એમ સર્ચ મારશો ગુજરાતી સાહિત્ય પ્રવાહ, વળાંકો, સાહિત્ય રચના અને સાહિત્ય સંસ્થાઓ, એક ટોપિક સર્ચ મારો ગુજરાતી સાહિત્ય, બરાબર. તો એમાં ગુજરાતી સાહિત્યમાં તમે એમ સર્ચ મારશો કે પ્રવાહ, તો આવી જશે તરત. પછી એમ સર્ચમાં જો સાહિત્ય સંસ્થાઓ ગુજરાતની, બરાબર, તો તરત આવી જશે. તો એ બધું તમારે નોટ્સ બનાવવાની, ઇન્ટરનેટ ઉપર સર્ચ મારવાનું આવું, અને ગુજરાતીમાં ટાઈપ કરશો તો પણ આવી જશે, બરાબર. કાં તો તમે ચેટ જીપીટીનો યુઝ કરી શકો છો. ચેટ જીપીટી કોઈ પણ વસ્તુનો જવાબ આપી દેશે તમને. તો ચેટ જીપીટીમાં તમે આ નાખશો તો તમને સરળતાથી જવાબ મળી જશે. એટલે કેવી રીતે તૈયારી કરવાની, ઇન્ટરનેટનો કેવી રીતે ઉપયોગ કરવાનો, બધું આમાં છે. કાં તો આ ટોપિક વેબ સંકુલમાં ભણાયેલા છે બધા, તો તમે વેબ સંકુલના વિડીયો જોઈ શકો છો, બરાબર. સિમ્પલ છે, એટલે આ બધું સ્માર્ટ વર્ક કરવાનું. જો તૈયારી કેવી રીતે કરવાની, એક બુક વાંચવાની, બુક વંચાઈ જાય, ટોપિક વંચાઈ જાય, પછી એના પીવાયક્યુ જોવાના કે કેવા ક્વેશ્ચનો પૂછાયેલા છે અગાઉ, એ જોવાઈ જાય, પીવાયક્યુ જોવાઈ જાય, પછી આપણે તૈયારી કરવાની કે એ ટોપિક છે એના આપણે કદાચ એમસીક્યુએસની કોઈ બુક લાયા હોય, કોઈ બી પ્રેક્ટિસ કરવા માટેની બુક હોય, તો એ ક્વેશ્ચન સોલ્વ કરવાનું, બરાબર. એ સોલ્વ થઈ જાય પછી એમ થાય કે હવે ટોપિક થઈ ગયું છે, તો છેલ્લે એકવાર આપણે વિડીયો જોઈ લેવાનું, બરાબર. અને એ વિડીયો જોયા પછી આપણું કરકરાટ પાકું થઈ જાય, પછી આપણી નોટ્સ બનાવેલી હોય એમાંથી જ રિવિઝન કરવાનું, એટલે આપણે એ સબ્જેક્ટને જોવું પડે નહીં. આ રીતની તૈયારી ડેલી બધા સબ્જેક્ટમાં કરશો તો તમારું રિઝલ્ટ સારું આવશે, બરાબર. તો દરરોજને આવી રીતે મહેનત કરશો તો વાંધો નહીં આવે. તો સાંસ્કૃતિક વારસામાં ખબર પડી ગઈ હોય તો કોમેન્ટ કરજો કે કોઈ બી ડાઉટ હોય, બરાબર. તો આજ માટે આટલું રાખીએ, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને કયો સબ્જેક્ટ તમારે વીક છે તો કોમેન્ટ કરજો, તો આપણે એના ઉપર વિડીયો બનાવીશું અને કેવી રીતે તૈયારી કરી, બરાબર, એનું બધું કરીશું. તો મેન રિવિઝન છે એ હવે જરૂરી છે, બરાબર. 1-1.5 મહિનો છે તો આપણે મહેનત કરવાની જરૂર છે, રિવિઝન કરવાની, બરાબર. તો જે રિવિઝન કરતા રહેજો. તો આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.